સિદ્ધશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આવો ભેગા મળીને ઓખારણનું મહિમાગાન કરીએ. કડવું બાર. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ ઝાળ. રાય મેળીએથી ઉતર્યું, થયું પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તેસાર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેર્યું અલી તારું મુખ. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાય, તમો ઊંચ અમો નીચ મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર, સાચું બોલને કામિની નેતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવું ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજે આનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કોઈ નથી રાય, દશ વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકીનાર. દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. હજાર હાથે તાળી પાડી તવરી જ્યાં મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રકોપ લૈયા ને તેડ્યા કર્મ જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારે ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા તે બાળકને તે વાર. ત્યારે તુજને સંજ્ઞા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડી નવગણ્યો કંઈ તાત, તુજને પુત્ર વાલો નથી માટે તું વાંચ્યો રેજે જન્મ 7. કડવું 15. ઉમિયાવાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈને રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરે ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પેલી ઉમિયાના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વરસે કુકારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પૂછે રે રાય, તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રાય. દેવ વચન મિથ્યા ન થાય તે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માળે. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌના દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એની ઘેર. સાંકડી સંગાઈએ સૂતા થઈને કરમાવું ભૂપની પેર.
તે સમયે પાતાળ આવ્યો બાણાસુર રાજન, દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળી આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાં. વાયુ દ્વારા રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ચડું આકાશ. પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે, રાય સાંભળો, આ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવેજે કરે હળોતરા, શત્રુ પાસે માગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મેળ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ જડ્યા, માહે પીરોજાના ઘાટ. હૈશાળા છે હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગે રમતા ઉલટ અંગ ન માય. 1.25 જોધા રખવાડે મેલ્યા, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમીચો લોચન, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન. શોણિતપુર પાટણ ભલું, રાયબાણાસરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. એક ઘડીમાં લાવે સોકટા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડા હોડ. હિંડોળે હીંચવાને કાજે, રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયામાં. કડવું 18. જોબન્યું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી લોલ, મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દાડા છે 4, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો વધાય, ગંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતાં વળી વચમાં આવે પડે કોઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતાં વરસ જાય અને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આવતીકાલે ફરીથી ઓખાહરણના કડવાનો લાભ લઈશું. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.